હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સ્વાધ્યાયપોથી ભાગ 3 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 બળ તથા ગતિના નિયમોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો તમે અમારી ચેનલ પર ના હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો એ આપણે શરૂ કરીએ. વિભાગે ખાલી જગ્યા પૂરો. કોઈ વસ્તુનું ખાલી જગ્યા તેનું જડત્વનું માપ છે તો દ્રવ્યમાન. ચાલતી ગાડી અચાનક અટકી જાય તો તેમાં બેસેલા મુસાફરો ખાલી જગ્યા તરફ નમી પડે છે તો આપણે બધા જાણીએ છીએ અને અનુભવી પણ છે કે પાછળની તરફ નમી પડે છે. દ્રવ્યમાન અને વેગના ગુણનફળને ખાલી જગ્યા કહેવાય છે તો આપણે બધા જાણીએ છીએ કે વેગમાન કહેવાય છે. નેક્સ્ટ જોઈએ. દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળને તો બળ કહેવાય, જ્યારે દ્રવ્યમાન અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. બળો હંમેશા ખાલી જગ્યા મૂલ્યના અને પરસ્પર ખાલી જગ્યા દિશામાં હોય છે તો બળો હંમેશા સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે જોઈએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર આપો. પદાર્થની ગતિનો અવરોધ કરતા બળને કયું બળ કહે છે? તો પદાર્થની ગતિને અવરોધ કરતા બળને ઘર્ષણ બળ કહે છે. જડત્વની વ્યાખ્યા આપો. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે તો આ પદાર્થના આ ગુણને જડત્વ કહે છે. બળનો એસઆઈ એકમ કયો? તો કેજી મીટર અપોન એસનો 2 ઘાત એટલે કે મીટર પ્રતિ સેકન્ડ s-2. પદાર્થ એ નું દળ 6 કેજી અને પદાર્થ બી નું દળ 34 કેજી છે. તો પદાર્થ એ અને પદાર્થ બી માંથી કયા પદાર્થનું જડત્વ વધુ હશે? તો પદાર્થ બી નું જડત્વ વધુ હશે. કેમ કે તેનો વજન પણ કેટલો છે? વધારે છે, એટલા માટે. નેક્સ્ટ જોઈએ કે ગતિના નિયમો આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો આપણે બધા જ જાણીએ છીએ. કોણ? ગેલિલિયો ગેલિલી. બળ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે તે જણાવો. તો બળ એ સદિશ રાશિ છે. 1 ન્યૂટન બળની વ્યાખ્યા અથવા કે ન્યૂટનના બળની વ્યાખ્યા આપો. તો ન્યૂટનનું બળ એ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. કેમ કે અહીંયા 1 ન્યૂટનની વ્યાખ્યા આપવાનું કહ્યું છે. જેટ વિમાનની કાર્યપદ્ધતિમાં ગતિના કયા નિયમનો ઉપયોગ થાય છે? તો જેટ વિમાનની કાર્યપદ્ધતિમાં ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે. રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો રોકેટ ત્રીજા નિયમના ક્રિયા અને પ્રતિક્રિયા બળ પર સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એ નિયમ પર એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ફરી એકવાર કે રોકેટ ગતિના ત્રીજા નિયમ ક્રિયા અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય છે તે સિદ્ધાંત પર કાર્ય કરે છે. 10 કેજી દર ધરાવતા પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થના ઉત્પન્ન થતા પ્રવેગનું મૂલ્ય શોધો. તો તેની પાસે આપણે પહેલાં શું આપેલું છે જાણી લઈએ. તો એમ આપેલું છે. કેટલા? 10. ત્યારબાદ બળ આપેલું છે F બરાબર 5 અને એ એટલે કે પ્રવેગ આપણે શોધવાનો છે. તો પહેલાં F બરાબર ma, ત્યારબાદ F બરાબર ma, ત્યારબાદ આપણે શું શોધવાનું છે? એ એટલે F અને m એ પહેલી બાજુ જાય એટલે અપોન F અપોન m. તો અહીંયા હતો 5/10 એટલે જવાબ આવશે 0.5. આગળ જોઈએ. જ્યારે ખલાસી બોટમાંથી આગળ તરફ કૂદે છે ત્યારે બોટ પાસ તરફ ગતિ કરવા લાગે છે. આ વિધાન ગતિના કયા નિયમ દ્વારા સમજાવી શકાય? તો ગતિના ત્રીજા નિયમ. ઊંચા કૂદનું રમતમાં ખેલાડી માટે ગાદલાની પથારી કરવામાં આવે છે. આ ઘટના સાથે ગતિના કયો નિયમ સંકળાયેલો છે? તો બીજો. 18મો. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો ડાળીમાંથી છૂટી જાય છે. આ ઘટના સાથે કયો નિયમ જોડાયેલો છે? તો પહેલો. કેજી મીટર અપોન એસ એટલે કે કેજી મીટર સેકન્ડ -1 ને કઈ રાશિનો એકમ છે? તો આ એ વેગમાનનો એકમ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું માત્ર વિધાન લખો કે કોઈ પદાર્થ પર લાગતું બળ એ વસ્તુના દ્રવ્યમાન તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. આગળ જોઈએ કે 2 કેજી દર ધરાવતી એક છોકરી એક સપાટી ઉપર ઊભી છે. તેણીને 250 ન્યૂટન બળ સપાટી પર નીચેની તરફ લગાડે છે ત્યારે સપાટી તેણીના પર કેટલું બળ લગાડશે? તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો અહીંયા પહેલાં તો દળ આપેલું છે m બરાબર 25. ત્યારબાદ બળ આપેલું છે એટલે F બરાબર 250
50 અને આપણે શું શોધવાનું? બળ, એટલે કેટલું પ્રવેગનું બળ લગાડતા હશે, એટલે પ્રવેગ શોધવાનો છે, ઊંધું બળ. તો F બરાબર ma, તો આપણે એ શોધવાનું, એટલે F અપોન m. તો બળ અહીંયા હતું 250 ભાગ્યા 25, તો 25 દિવસ 250. તો કેટલું બસ લાગશે અહીંયા વિરુદ્ધ દિશામાં? તો 10 ન્યૂટન kg -1 બળ લગાડ છે. હવે આપણે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા. પહેલો પ્રશ્ન, ગતિ કરતા પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે તો પદાર્થ પર અટકી જાય છે. આ વિધાન ગેલિલીઓએ કહ્યું છે. તો સાચું, ગેલિલીઓએ જ કહ્યું છે. સાયકલને પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે. તેના માટે સાયકલ પર લાગતું ઘર્ષણ બળ જવાબદાર છે. સાચી વાત છે. સંતુલન બળનું પરિણામ હંમેશા શૂન્ય હશે. તો આ કેવો જવાબ છે? ખોટો. ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના એરિસ્ટોટલના વિચારોને આગળ અભ્યાસ કર્યો. ખોટું. કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વ્યક્તિ ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. તો સાચું. ગાડીની અચાનક બ્રેક લગાડવાના કારણે આપણે સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાવાથી ઘાયલ થઈ શકીએ. આ પ્રકારની દુર્ઘટનાને બચવા માટે સુરક્ષા બેલ્ટ પહેરવો હિતાવહ છે. સાચું. વેગમાનની દિશા અને માન બંને છે, એટલે કે મૂલ્ય છે. તો સાચું. આગળ જોઈએ આપણે. P બરાબર ma એ વેગમાન કહે છે. તો ખોટું. રોકેટ શૂન્યાવકાશમાં પોતાની જાતે આગળ વધે છે. તો સાચું. F બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય માટે T બરાબર v પર u હોય, એટલે કે અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ હોય. તો એ વિધાન સાચું છે. જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત બળ લાગે ત્યારે પદાર્થનો આકાર બદલાય. તો ખોટું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળની વ્યાખ્યા આપે છે. તો ખોટું. બળનો એકમ kg છે. તો એ પણ થશે ખોટું. એટલે લાસ્ટ 32, 33 અને 34 એ ત્રણેયને ખોટા વિધાનો છે. હવે આપણે જોઈએ સાચો અને ખોટો વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો. તો આપણે જોઈએ કે પદાર્થના જડત્વને કારણે પદાર્થ, તો ખાલી જગ્યા, તો પદાર્થને કારણે જડત્વને કારણે પદાર્થ એ તેની ગતિની અવસ્થામાં વિરોધ કરે છે. ફરી એકવાર, પદાર્થના જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આગળ જોઈએ આપણે. ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાસે જઈને પડે છે, જેનો અર્થ એ છે કે ટ્રેનની ગતિ એ પ્રતિપ્રવેગી છે. 2/3 એટલે કે 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. તો અચાનક બ્રેક લગાતા ટેન્કરમાંનું પાણી તો આગળ તરફ ધકેલા છે. 20 kg દર ધરાવતા પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા આવે તો કેટલા મીટર શોધવાના છે? તો એ બરાબર 5/20, એટલે 5 4 20, એટલે 1/4, એટલે 0.25, એટલે જવાબ આવશે 0.25. હવે આપણે જોઈએ જોડકા. સૌપ્રથમ બળ. તો બળ એનો એકમ કયો છે? તો આ kg ઇન્ટુ મીટર સેકન્ડ -2. અને વેગમાનનો કયો? તો લાસ્ટ વાળો kg મીટર અપોન સેકન્ડ. એમાં ખાલી સેકન્ડ આવશે, જ્યાં અહીંયા સેકન્ડનો વર્ગ આવશે. આગળ જોઈએ 41. ઝડપનો નિયમ તો કોને આપ્યો? તો ગેલિલીઓએ. ગતિનો બીજો નિયમ કોને આપ્યો? તો ખબર છે, ન્યૂટને. ગતિના બધા નિયમો ન્યૂટને આપ્યા છે. બંદૂકમાંથી ગોળી છૂટતા ગોળી આગળ તરફ અને બંદૂક પાછળ તરફ, તો કયો નિયમ? તો ગતિનો ત્રીજો નિયમ. ખેલાડી દડાને કેચ કર્યા બાદ હાથ પાછળની તરફ ખેંચે છે, તો એ ગતિનો બીજો નિયમ છે.